ક્રિસમસ બાદ રાજ્યમાં ઠંડીનું જોર વધવાની હવામાન વિભાગે આપી આગાહી। સૌરાષ્ટ્ર અને કચ્છમાં કડકડતી ઠંડીનું જોર યથાવત। 6.4 ડિગ્રી તાપમાન સાથે કચ્છનું નલિયા રહ્યું સૌથી ઠંડુકાર, તો રાજકોટમાં નોંધાયું 9.5 ડિગ્રી તાપમાન। આવતીકાલે નલિયા, પોરબંદર અને રાજકોટમાં કોલ્ડ વેવની આગાહી। રાજ્યના 6 શહેરોમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીથી નીચે નોંધાયું। અમદાવાદમાં આગામી સપ્તાહે તાપમાનનો પારો 10 ડિગ્રીની નીચે જાય તેવી સંભાવના। ઉત્તરથી ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા રાજ્યમાં વધ્યું ઠંડીનું જોર। દાહોદ શહેરમાં 11 ડિગ્રી, જ્યારે અમરેલી અને ડીસામાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું। 3 કિલો 930 ગ્રામ ગાંજા સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી મોરબી જિલ્લાના માળિયામાંથી। માલાણી શેરીમાં રહેતો શખ્સ ઘરે ગાંજાનું વેચાણ કરતો હોવાને લઈ એસઓજીએ પાડી હતી રેડ। પોલીસે વલી મોહમ્મદ શેર મોહમ્મદ મોબર નામના શખ્સ પાસેથી 44,300 રૂપિયાનો મુદ્દામાલ કર્યો જપ્ત। અમદાવાદ મહાનગરપાલિકાની આજે મળશે સંકલન સમિતિની બેઠક। રખિયાલ અને બાપુનગર વિસ્તારમાં અસામાજિક તત્વોના ગેરકાયદે ઠેકાણાને ધ્વસ્ત કરવા લેવાઈ શકે નિર્ણય। નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં આજે જીએસટી પરિષદની મહત્વની બેઠક। સ્વાસ્થ્ય અને જીવન વીમા પોલિસીઓ પર જીએસટીમાં છૂટ પર થઈ શકે ચર્ચા। બેઠકમાં અનેક રાજ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી થશે સામેલ। અમદાવાદ મહાનગરપાલિકાની આજે મળશે સંકલન સમિતિની બેઠક। રખિયાલ અને બાપુનગર વિસ્તારમાં અસામાજિક તત્વોના ગેરકાયદે ઠેકાણાને ધ્વસ્ત કરવા લેવાઈ શકે નિર્ણય। 26 ડિસેમ્બરથી મળી શકે રાજકોટ હૈદરાબાદની ડેલી ફ્લાઇટ। નાતાલ 31ના દિવસોમાં પ્રવાસીઓનો ધસારો વધતા ઇન્ડિગો એરલાઇન્સે દર્શાવી તૈયારી, તો ફ્લાઇટના સમયમાં પણ થઈ શકે ફેરફાર। રસ્તો બંધ કરાતા એક વ્યક્તિએ પેટ્રોલ છાંટી આત્મવિલોપનનો કર્યો પ્રયાસ। છોટાઉદેપુરના નસવાડીમાં નવીન કન્યા શાળા બનતા અવરજવર માટેનો રસ્તો બંધ થતા બાબુભાઈ ભાટિયા નામના વ્યક્તિએ કર્યો આત્મવિલોપનનો પ્રયાસ। સ્થાનિક લોકોએ તાત્કાલિક સારવાર માટે ખસેડ્યો હોસ્પિટલ। જીરાની દૈનિક 9,000 બોરીની આવકથી છલકાયું ઊંઝા યાર્ડ। પ્રતિ મણે 4,500 રૂપિયા સુધીના ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ, તો ગંજમાં વરિયાળીની 3,500 અને ઈસબગુલની 4,000 બોરીની આવક। ડુંગળીના ભાવ ગગડતા ભાવનગરના ખેડૂતોમાં સરકાર સામે ભારે રોષ। મહુવા માર્કેટયાર્ડમાં સૌરાષ્ટ્રના 3 જિલ્લામાંથી ડુંગળી ભરીને આવી રહ્યા છે 100થી વધુ ટ્રક। ખેડૂતોને 20 કિલોના મળી રહ્યા છે માત્ર 200 થી 300 રૂપિયા ભાવ। ડુંગળી પરની 20% નિકાસ ડ્યુટી સરકાર હટાવે તેવી ખેડૂતોની માંગ। ખેડૂતોને ડુંગળીના મળી રહેલા ઓછા ભાવ વચ્ચે ભાજપ નેતા હિરેન હિરપરાએ પોલિસીની સમીક્ષા કરવા સરકારને કરી રજૂઆત। ડુંગળીની નિકાસ ડ્યુટી ઘટાડવા ઉપરાંત નિકાસ પોલિસીમાં ફેરફાર કરવા કરાઈ રજૂઆત। ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને પડ્યો છે મોટો આર્થિક ફટકો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના કલેક્ટર્સ અને ડીડીઓ સાથે બેઠક યોજી। વિવિધ જિલ્લાના વિકાસ કાર્યો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, વિકાસ કામોની પ્રગતિ અને અટવાયેલા કામો, તે ઉપરાંત સરકારી યોજનામાં લોકોને થતી હેરાનગતિ અંગે બેઠકમાં ચર્ચા। બદલીઓનો સિલસિલો યથાવત। હવે સચિવાલયમાં વિવિધ વિભાગોમાં સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા 17 અધિકારીઓની વિવિધ વિભાગમાં આંતરિક બદલી। અમદાવાદના રખિયાલમાં આતંક મચાવનારા ગુંડાઓનો પોલીસે કાઢ્યો વરઘોડો। પોલીસે 4 આરોપીઓને કરી ટાંટિયાતોડ સર્વિસ। તલવાર લઈને દાદાગીરી કરનાર લુખ્ખાઓને ચાલવાના પણ ફાંફા પડ્યા। તલવાર બતાવનાર અસામાજિક શખ્સો હાથ જોડતા દેખાયા। રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાની સ્થિતિ વચ્ચે રાજકોટમાં યોજાઈ ક્રાઇમ કોન્ફરન્સ। વધતી ગુનાખોરીને અટકાવવા કરાયું મંથન। તેરા તુજકો અર્પણ પ્રોજેક્ટ હેઠળ પોલીસે 14 કરોડ 78 લાખ રૂપિયા લોકોને પરત અપાવ્યા। વ્યાજખોરો વિરુદ્ધ 37 ફરિયાદ દાખલ કરાઈ। બીઝેડ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાને પકડવા વિવિધ રાજ્યોમાં તપાસ કરવામાં આવી રહી હોવાનો સીઆઈડીનો દાવો। મુખ્ય ફરિયાદમાં 8 આરોપીઓના નામ સામેલ। અન્ય એજન્ટ્સનો બીજી ફરિયાદમાં આરોપી તરીકે કરાયો સમાવેશ। મુખ્ય 4 કંપનીમાં 16 એકાઉન્ટ્સમાંથી મળ્યા 360 કરોડના વ્યવહાર। મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર। બીઝેડ કૌભાંડને લઈ અત્યાર સુધી 100થી વધુ લોકોના સીઆઈડી ક્રાઇમે નોંધ્યા નિવેદન। અગ્રીમેન્ટની તપાસમાં જેમના નામ ખુલ્યા તેની કરવામાં આવી રહી છે પૂછપરછ। 6,000 કરોડના બીઝેડ કૌભાંડને લઈ સાબરકાંઠાના શિક્ષણ વિભાગે શિક્ષકોના નિવેદન લેવા શરૂ કરી કાર્યવાહી। બીઆરસી અને સીઆરસી કક્ષાના અધિકારીઓએ પ્રાંતિજ તાલુકાના કેટલાક શિક્ષકોના લીધા નિવેદન।
ગુરુવારે સીઆઈડી ક્રાઇમે પણ શિક્ષકોની કરી હતી પૂછપરછ. રાજકોટમાં જીએસટી કૌભાંડનો મામલો. રાજકોટ પોલીસે કૌભાંડી મહેશ લાંગાની કરી ધરપકડ. 3 અઠવાડિયા પહેલા નોંધાયેલી ફરિયાદના સંદર્ભમાં ધરપકડ. 3 શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ. ગુણવંતપુરમાં પાંજરાપોળની જમીન પચાવી પાડવાનો આરોપ. હંગામી કરાર કરી અને આશરે 100 વીઘા જમીન હંગામી આપી હતી વાવેતર માટે. કરાર પૂર્ણ થયા બાદ જમીન પર કબજો કર્યાનો આરોપ. મોરબી જિલ્લાના ટંકારા અને હળવદમાંથી ઝડપાયા વધુ 6 બોગસ ડોક્ટર. ગ્રામ્ય વિસ્તારમાં ઝોલાછાપ તબીબો ચલાવી રહ્યા છે ક્લિનિક. ડિગ્રી ન હોવા છતાં એલોપેથિક દવા આપી દર્દીઓની જીવન સાથે કરતા હતા ચેડા. ગીર સોમનાથમાં સોમનાથ મંદિરમાં સુરક્ષાકર્મી પર શ્રદ્ધાળુએ કર્યો હુમલો. ફરજ પરના હાજર હિતેશ સોલંકીએ ભક્તોને ચાલતા દર્શન કરવાનું કહેતા એક શ્રદ્ધાળુએ ઉશ્કેરાઈ હુમલો કર્યો. સમગ્ર મામલે સુરક્ષાકર્મીએ પોલીસ ફરિયાદ નોંધાવી. બનાસકાંઠાના કાંકરેજમાં વીજ કંપનીની ટીમ પર કરાયો હુમલાનો પ્રયાસ. વડા ગામમાં પહોંચેલી યુજીવીસીએલની ટીમ પર અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કર્યો. વાહનોના કાચ તૂટ્યા. તરા પોલીસે બનાવ સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. સુરતના માંગરોળમાં થયેલા ગેંગરેપના કેસમાં એકાદ મહિનામાં આવી શકે છે ચુકાદો. સુરતની કોર્ટમાં રોજ ચાલી રહી છે સુનાવણી. મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલાના મતે છેલ્લા 1 મહિનામાં 45 સાક્ષીઓની લેવાઈ જુબાની. દીકરીનું યૌન શોષણ કરનાર સાવકા પિતાને સુરત કોર્ટે અંતિમ શ્વાસ સુધી કેદની સજા સંભળાવી. 5 મહિનામાં જ સુનાવણી પૂર્ણ કરી કોર્ટે આપ્યો ચુકાદો. બાળકી 9 વર્ષની હતી ત્યારથી સાવકો પિતા કરતો હતો દુષ્કર્મ. વિસ્ફોટ બાદ કારમાં ફાટી નીકળી આગ સુરતમાં. કારમાં સવાર વેપારીનું મોત. મૃતક દીપક પટેલ આબવા ગામના રહેવાસી. કારમાં આગ લાગવા પાછળનું કારણ અકબંધ. વીજપોલમાં પ્રચંડ વિસ્ફોટ. ખંભાળિયા ભાણવડ સ્ટ્રીટ હાઈવે પર શોર્ટ સર્કિટ થતા લાગી આગ. આસપાસના વિસ્તારમાં ખોરવાયો વીજ પુરવઠો. જૂનાગઢના સુખપુરમાંથી 7,000 કિલો ચણાની ચોરી કરનાર શખ્સની પોલીસે કરી ધરપકડ. સુપરવાઇઝર પ્રશાંતે ચણાની ચોરી કર્યા બાદ વેચી દીધા. રમીમાં પૈસા હારી જતા ચણાના 135 કટ્ટા માલિકની જાણ બહાર વેચી દીધા. અખિલ ભારતીય સંત સમિતિનું ડમી પેજ બનાવવાના કેસમાં આણંદ પોલીસે આરોપી રામકેશવ ચૈતન્યને મધ્યપ્રદેશથી ઝડપી લીધો. સંત સમિતિના અધ્યક્ષ અવિચલદાસ મહારાજના ફોટા સાથે બનાવ્યું હતું ડમી પેજ. પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, સાંસદ તેમજ સુપ્રીમ કોર્ટના જજની મૂકી હતી અશ્લીલ પોસ્ટ. પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાના ખાનગીકરણની હિલચાલની સામે કરાયો વિરોધ. ભારતીય મજદૂર સંઘે ખાનગીકરણને ગણાવ્યું ષડયંત્ર. ખાનગી સંસ્થાને કામગીરી સોંપવાથી બાળકો, કર્મચારીઓ થશે હેરાન. આગામી સમયમાં વિરોધ કરશે ભારતીય મજદૂર સંઘ. અમદાવાદના નરોડામાં આવેલી શેલ્બી હોસ્પિટલમાં દર્દીનું મોત થતા પરિવારે લગાવ્યો બેદરકારીનો આરોપ. તબીબોની બેદરકારીને કારણે યોગ્ય સારવાર ન મળતા મોત થયાનું આરોપ. હોસ્પિટલે તમામ આરોપો નકાર્યા. દર્દીનું મોત હાર્ટ ફેલ થવાને કારણે થયું હોવાનો હોસ્પિટલે કર્યો દાવો. જનતાના ટેક્સના પૈસે કાશ્મીરના પ્રવાસે જઈ રહેલા અમદાવાદ મહાનગરપાલિકાના કોર્પોરેટરો સામે નારણપુરાના લોકોમાં રોષ. કોર્પોરેટર પોતાના પૈસે ફરવા જાય તેવો લોકોનો મત. સ્ટડી ટૂરમાં 4-5 કોર્પોરેટર હોય તો પણ ચાલે, છતાં તમામ કોર્પોરેટર પ્રજાના પૈસે કરશે લહેર. બજેટમાં ફાળવેલા પૈસા સ્ટડી ટૂર કરવા માટે નથી. કાશ્મીરના પ્રવાસે જઈ રહેલા નારણપુરા બોર્ડના કોર્પોરેટર જયેશ પટેલની નબળી કામગીરીની સામે જનતામાં આક્રોશ. નારણપુરામાં વ્હાઇટ ટોપિંગ સહિત અનેક રોડ તૂટેલી હાલતમાં. શહેરના મોટા ભાગના રોડ પર હજુ પણ ખાડાઓનું સામ્રાજ્ય હોવાથી જનતા પરેશાન. ભાજપના શાસકો જુએ છે તમાશો. વડોદરામાં સમા તળાવ પાસે બની રહેલા બ્રિજનો વિવાદ સીએમઓમાં પહોંચ્યો. વોર્ડ નંબર 3ના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાએ સીએમઓમાં કરી ફરિયાદ. બ્રિજની લંબાઈ વધારવાને લઈ ઉઠાવ્યા સવાલ. સુધારેલી ડિઝાઇનમાં સરકારની ગ્રાન્ટમાંથી 40 કરોડ અને 81 કરોડ કોર્પોરેશનના ખર્ચાશે. વડોદરા નગરપાલિકાના અણઘડ વહીવટનું વધુ એક ઉદાહરણ. વર્ષ 2017માં શુસેન સર્કલ પર બ્રિજનું કરાયું હતું ખાતમુહૂર્ત. બ્રિજની ડિઝાઇન બદલાયા બાદ 7 વર્ષથી નથી કરાયું બ્રિજનું નિર્માણ. ટૂંક સમયમાં બ્રિજનું કાર્ય શરૂ થશે તેવો ડેપ્યુટી મેયરનો દાવો. અમદાવાદમાં ગત 12 ઓક્ટોબરથી શરૂ થયેલા શોપિંગ ફેસ્ટિવલનો ફિયાસ્કો. મોટી જાહેરાતો બાદ પણ ગ્રાહકો ન આવતા વેપારીઓની હાલત કફોડી. વેપારીઓને જે પ્રમાણે અપેક્ષા હતી તે પ્રમાણે ગ્રાહકો ન આવ્યા. મોંઘવારી અને મંદીની જોવા મળી અસર.
કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાના જિલ્લા ભાવનગરમાં જ રાઇફલ રેન્જ શૂટિંગની રમતની ઘોર ઉપેક્ષા. 8 વર્ષમાં 11 કરોડનો ખર્ચ કરાયા બાદ પણ રાઇફલ રેન્જ શૂટિંગ પ્રોજેક્ટ આગળ ન વધ્યો. સરકારી વિભાગોના પાપને કારણે ખેલાડીઓમાં વ્યાપી નિરાશા તો પ્રજાના ટેક્સના પૈસાનું થયું પાણી. રાજકોટના ઉપલેટામાં સતત બીજા દિવસે ડિમોલેશન યથાવત. હાડફોડી ગામે ડિમોલેશન દરમિયાન 10 જેસીબી અને 25 રેટાવોટરનો કરાયો ઉપયોગ. 150 વીઘા ગૌચરની જમીન ખુલ્લી કરાઈ. અધિકારીઓ, મામલતદાર તેમજ ડેપ્યુટી કલેક્ટર સહિતનાઓ રહ્યા ઉપસ્થિત. સતત બીજી વખત નવસારી જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ પદે નેવિલ પટેલની જીત, ઉપપ્રમુખ પદે અપૂર્વ દેસાઈ અને રૂપેશ શાહનો વિજય, તો સેક્રેટરીના પદ પર મેહુલ પટેલની જીત. ઢોલ નગારા વગાડી અને ગુલાલ ઉડાવી મનાવાયું જીતનું જશ્ન. સુરત બાર એસોસિએશનની ચૂંટણીનું પરિણામ જાહેર. એડવોકેટ ચંદ્રેશ પીપળિયાનો સેક્રેટરી પદે થયો વિજય. સેક્રેટરી પદની ચૂંટણીમાં ચંદ્રેશ પીપળિયાએ 1196 મત મેળવી વિજય મેળવ્યો. વડોદરામાં જાહેરમાં એક્સપાયરી ડેટ વાળો દવાનો જથ્થો ફાંકનાર મેડિકલ સ્ટોરને દંડ ફટકારાયો. ગોત્રીના ગોવર્ધન મેડિકલ સ્ટોરને દંડ ફટકારાયો. વીએમસીના અધિકારીઓએ કરી કાર્યવાહી. ક્રિસમસના બીજા દિવસે વડોદરા શહેરમાં વીજ કાપ. 26 ડિસેમ્બરે અકોટા, ફતેગંજ, અટલાદરા અને સમા વિસ્તારમાં 4 કલાક નહીં મળે વીજ પુરવઠો. એક સાથે શહેરના 4 ફીડરમાં સમારકામ હોવાથી વીજ કાપનો નિર્ણય. અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની સુવિધામાં વધારો. અવરજવર માટે 2 ઇલેક્ટ્રિક બસનો પ્રારંભ. નવી બસ દર 30 મિનિટે મળશે મુસાફરોને. ઇલેક્ટ્રિક બસથી વર્ષે ઇંધણમાં 7,500 લીટરનો ઘટશે વપરાશ. ગુજરાત હાઈકોર્ટમાં 1,70,963 કેસ પડતર. રાજ્યસભાના સાંસદ પરિમલ લથવાણીએ પૂછેલા સવાલનો કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે આપ્યો જવાબ. રાજ્યની જિલ્લા અને નીચલી અદાલતોમાં પડતર કેસની કુલ સંખ્યા 16,90,000 પાર. આંબેડકર પર કેન્દ્રીય મંત્રી અમિત શાહના નિવેદનને લઈ વિરોધ યથાવત. હાથમાં આંબેડકરની તકતી લઈ ઇન્ડિયા ગઠબંધનના સાંસદ સભ્યોએ દિલ્હીમાં વિજય ચોકથી સંસદ ભવન સુધી રેલી યોજી. ભાજપ વિરોધની માર્ચમાં જોડાયા મલ્લિકાર્જુન ખડગે અને પ્રિયંકા ગાંધી. રાહુલ ગાંધી પર ખોટા કેસ નોંધાયા હોવાનો પ્રિયંકા ગાંધીએ આરોપ લગાવ્યો. ભાજપવાળા નવી એફઆઈઆર લાવી અને ફેલાવે જૂઠાણું. વિપક્ષના વિરોધમાં દિલ્હીમાં ભાજપના સાંસદ સભ્યોનું પ્રદર્શન. સંસદ પરિસરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા નજીક વિરોધ પ્રદર્શન. કોંગ્રેસ પર બાબા સાહેબનું અપમાન કરવાનો લગાવ્યો આરોપ. 9 કરોડથી વધુની કિંમતનું 15 કિલો સોનું ઝડપાયું સુરત શહેરમાં. સારોલી પોલીસે 2 શખ્સો પાસેથી સોનાનો જથ્થો કર્યો જપ્ત. કારમાં કાપડની અંદર છુપાવીને લઈ જવાતું હતું સોનું. પોલીસે હિરેન ભટ્ટી અને મનજીત ધામેલિયા નામના શખ્સની કરી ધરપકડ. અમદાવાદ સાયબર ક્રાઇમે પાલનપુરના યુવા ભાજપ નેતા સાગર જાનીની કરી પૂછપરછ. ફેક આધાર કાર્ડથી બોગસ બેંક એકાઉન્ટ ખોલાવવાના કેસમાં પૂછપરછ. સાયબર ક્રાઇમે UIDAI પાસેથી આધાર કાર્ડની મગાવી એસઓપી. આધાર કાર્ડ સેન્ટરના ઓપરેટર સહિત અન્ય શકમંદોની પણ પૂછપરછ. જામનગરમાં લાલપુર હાઈવે પર આવેલી કંપનીમાં આગ. ડેકોર બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ પ્લેટિંગ લિમિટેડ કંપનીમાં લાગી આગ. જામનગર ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. નવસારીમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર ડમ્પરને નડ્યો અકસ્માત. ડમ્પરના ચાલકે કાબુ ગુમાવતા ડિવાઈડર પર વાહન ચડી ગયું. અકસ્માતમાં ડ્રાઈવર અને ક્લીનરનો થયો બચાવ. બનાવને પગલે થોડીવાર માટે સર્જાયો ટ્રાફિક જામ. ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો સુરત શહેરમાં. સારોલી પોલીસે નિયોલ ચેકપોસ્ટ પાસે તપાસ કરતા ચાઇનીઝ દોરીની 180 ફિરકી મળી આવી. એક વેપારી રાજસ્થાનથી સુરત વેચવા માટે લાવ્યો હતો ચાઇનીઝ દોરી. પંચમહાલના ગોધરામાંથી ઝડપાયો પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો. ભૂરાભાવ વિસ્તારમાંથી 9,000 રૂપિયાની કિંમતની 30 ફિરકી સાથે એક શખ્સ ઝડપાયો. યુવક વિરુદ્ધ ગોધરા એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ જાહેરનામા ભંગની ફરિયાદ. સમગ્ર બાબતે વધુ તપાસ હાથ ધરાઈ. રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા નિગમના આસિસ્ટન્ટ મેનેજર વર્ગ 3ની પરીક્ષા માટે સંમતિ પત્રક ભરવાનું શરૂ. જેપીએસસીના અધ્યક્ષ હસમુખ પટેલે આપી માહિતી. 27 ડિસેમ્બર સુધી ભરી શકાશે સંમતિ પત્રક.
જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરર શોનું આયોજન કરાયું સુરત શહેરમાં. આજથી 3 દિવસ માટે ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાયું પ્રદર્શન. પ્રધાનમંત્રી મોદીની ચાંદીની પ્રતિમા પ્રદર્શનમાં મુકાઈ. 8 કારીગરોએ 3 મહિનાની મહેનત બાદ બનાવી 4.5 કિલો વજનની પ્રતિમા. સુરતમાં શુક્રવારથી શરૂ થયો સુવાલી બીચ ફેસ્ટિવલ. 3 દિવસ માટે વિવિધ કાર્યક્રમો સહિત સ્ટોલ અને રમતોનું પણ કરાયું આયોજન. શહેરના 26 સ્થળેથી સુવાલી બીચ ફેસ્ટિવલ જવા માટે સિટી બસની સુવિધા કરવામાં આવી. ફિક્કી એફએલઓ અને જીટોની લેડીઝ વિંગે અમદાવાદ શહેરમાં મેરેથોનનું કર્યું આયોજન. ફિટનેસ અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવા મેરેથોનનું કરાયું આયોજન. મહિલાઓમાં સ્ત્રીત્વની ભાવના, તંદુરસ્તી, સહાનુભૂતિ અને સાંસ્કૃતિક ગૌરવની ઉજવણી માટે કરાશે પ્રયાસ. મહેસાણા જિલ્લામાંથી પસાર થતા વિજાપુર હિંમતનગર સ્ટેટ હાઈવે પર ટ્રાફિક જામ. અકસ્માતના કારણે વાહન ફસાતા ટ્રાફિક જામ થયો. 5 કિલોમીટર સુધી લાગી વાહનોની કતાર. વિજાપુર પોલીસે ઘટના સ્થળે જઈ ટ્રાફિક જામ દૂર કરાવ્યો. સંસદ બહાર સાંસદો વચ્ચે ધક્કામુક્કી મામલે રાહુલ ગાંધીની સામે કેસ કરનાર વડોદરાના સાંસદ હેમાંગ જોશી પહોંચ્યા વડોદરા. રાહુલ ગાંધીને ગણાવ્યા અહંકારી. તેમનું આ પ્રકારનું વર્તન ભારતીય સંસ્કાર નહીં હોવાનું કહી કર્યા પ્રહાર. વૃદ્ધ એમપીને માથામાં વાગ્યું, છતાં રાહુલે તબિયત ના પૂછી. મધ્યપ્રદેશના ભોપાલમાં આયકર વિભાગની મોટી કાર્યવાહી. જંગલ વિસ્તારમાં બિનવારસી કારમાંથી 52 કિલો સોનું અને 11 કરોડની રોકડ રકમ જપ્ત. 42 કરોડની કિંમતનું સોનું અને રોકડ રકમ કોની તે દિશામાં તપાસ શરૂ. બાંગ્લાદેશનો ફરી દેખાયો પાકિસ્તાન પ્રત્યે પ્રેમ. મિશ્રમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફ અને બાંગ્લાદેશ સરકારના મુખ્ય મોહમ્મદ યુનુસ વચ્ચે મુલાકાત. વર્ષ 1971ના વિવાદ છોડીને આગળ વધવા પર ચર્ચા. રશિયા પર યુક્રેનનો પલટવાર. રોસ્તોવ વિસ્તારમાં પેટ્રોલિયમ પ્લાન્ટ પર હુમલો. કોઈ જાનહાનિ નહીં. યુક્રેન સેનાના અનેક યુનિટે એક સાથે હુમલાને આપ્યા અંજામ. રશિયા યુક્રેન યુદ્ધનો આવી શકે અંત. કોઈ પણ શરત વગર રાષ્ટ્રપતિ પુતિન વાતચીત કરવા તૈયાર. બોલે જવાબદાર લોકો સાથે જ યુદ્ધ વિરામ માટે થશે સમજૂતી. માત્ર યુક્રેનની સાંસદ અને તેમના અધ્યક્ષ જ કરાર માટે માન્ય. વેસ્ટ બેંકના શરણાર્થી કેમ્પ પર ઇઝરાયેલનો મોટો હુમલો. 6 ફિલિસ્તીનીઓના મોતનો અધિકારીઓનો તાપો. મૃતકોમાં 80 વર્ષીય એક મહિલા અને બાળકોનો પણ સમાવેશ. ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલના હુમલા યથાવત. હુમલામાં ડેર અલ બલાહમાં 5 લોકોના મોત. 7થી વધારે લોકો ઇજાગ્રસ્ત. તમામની હોસ્પિટલમાં સારવાર શરૂ. ડીંગા વાયરસનો કહેર યુગાન્ડામાં. 300થી વધારે લોકો થયા સંક્રમિત. નિષ્ણાંતોના મતે આ વાયરસથી સંક્રમિત દર્દીના શરીરમાં શરૂ થાય છે તીવ્ર કંપન. આ ધ્રુજારી એટલી તીવ્ર હોય છે કે એવું લાગે છે કે દર્દી કરી રહ્યો છે ડાન્સ. બોક્સ ઓફિસ પર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2નો નવો રેકોર્ડ. 1500 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરનાર ફિલ્મનો ક્લબમાં સમાવેશ. 5 ડિસેમ્બરે સિનેમાઘરમાં રિલીઝ થઈ હતી પુષ્પા 2. છૂટાછેડાના અહેવાલો વચ્ચે એક સાથે જોવા મળ્યા ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન. આરાધ્યાની સ્કૂલમાં વાર્ષિક સમારોહમાં થયા સામેલ. કાર્યક્રમમાં અમિતાભ બચ્ચન પણ રહ્યા ઉપસ્થિત. વહેલી સવારે શિકારની શોધમાં જાહેર માર્ગ પર લટાર મારતો સિંહ દેખાયો. ગીર ગઢડામાં દ્રોણેશ્વર બ્રિજ પરથી પસાર થતા લોકોએ સિંહને કેમેરામાં કર્યો કેદ. સોશિયલ મીડિયા પર સિંહની મોર્નિંગ વોકનો વિડીયો વાયરલ. ભાવનગરના સોસિયા ગામમાં સિંહણના ધામા. સિંહણના આટાફેરા વધતા સ્થાનિકોમાં ભયનો માહોલ. સિંહણની લટાર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ.